તો રાજ્યભરમાં જ્યાં વરસાદી માહોલ સર્જાયો છે, ઉના તાલુકાની વાત કરીએ, જ્યાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો। ઉના પોસ્ટ ઓફિસ નજીક તો વરસાદને કારણે પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ, મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ જે હજુ પણ યથાવત છે। આગામી સમયમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વરસાદને કારણે ગામની શેરીઓ પાણી પાણી થઈ ગઈ છે। સવારથી જ વરસાદ શરૂ થતા ગામના લોકોની દિનચર્યામાં પણ વિક્ષેપ પડ્યો। જો કે ખેડૂતો આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા। દરિયાઈ પટ્ટા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। ઉના પોસ્ટ ઓફિસ નજીક તો વરસાદને કારણે પાણી ભરાઈ ગયા। જો કે જે વ્યસ્ત માર્ગો છે ત્યાં પાણી ભરાવાને કારણે લોકોની જે દિનચર્યા છે તેમાં પણ વિક્ષેપ પડ્યો છે। બજારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો જે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। રસ્તાઓ પર અત્યારે પાણી વહેતા થયા છે। વાહનો ખોટકાવાની પણ કેટલીય સમસ્યા સર્જાઈ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ભાવેશ ઠાકર। ભાવેશ, શું સ્થિતિ છે વરસાદની અત્યારે? જી અમિતા, ચોક્કસથી વાત જણાવી દઉં તો ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ ઉનાની તો ઉનામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું। હાલ ઉનાની અંદર શહેરની અંદર ધીમી ધારે વરસી રહ્યો છે, તો ગ્રામ્યમાં પણ વરસાદ છે ધોધમાર વરસી રહ્યો છે। ગીર ગઢડાની તાલુકાની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો બીજી તરફ સંઘપ્રદેશ દીવની વાત કરીએ તો દીવ જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વાતાવરણ જે છે તે 16 કલાકે ખીલી ઉઠ્યું છે અને લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે। તો ઉનાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ